તો મિત્રો આ વ્યક્તિને તો હવે પરીક્ષા દેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં સારું એવું કામ છે। મેલડી માતાજીથી લઈ દ્વારકાધીશથી લઈ મિત્રો બહુસરાજી માતાજીને પણ બદનામ કરી નાખ્યા છે। તેમાં તેને જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આના પર કાયદેસરની કાર્યવાહી થઈ ગઈ છે, જેથી મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને મિત્રો એ માતાજીઓને બદનામ કરી રહ્યો છે, હિન્દુ ધર્મને મિત્રો ટાર્ગેટ કરી રહ્યા છે। તેમાં તેને જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક ભાઈએ પણ તેને ખુલ્લેઆમ ગાળોવાળી કરી છે। તે ગાળોવાળો વિડીયો હું તમને બધા લોકોને નથી દેખાડતો, કારણ કે તમારા આ ગાળોવાળો વિડીયો જોવો હોય તો ભાઈ લાલબા અહીંની ચેનલમાં જોઈ શકો છો। ખુલ્લેઆમ મિત્રો આ ભાઈને ગાળોવાળી કરી છે। સાથે મિત્રો વાત કરીએ તો આજે ભાઈ આના પર કાયદેસરની કાર્યવાહી થઈ ગઈ છે। જે રીતે મિત્રો બહુસરાજી માતાજીનું અપમાન કર્યું તો તમે બધા કોલ રેકોર્ડિંગ તો ભાઈ સાંભળતા છો યુટ્યુબમાં મિત્રો, સરસ રીતે આ ભાઈ વાયરલ કરે છે। તે પોતે મિત્રો ફેમસ થવા માટે કરે છે, એ તો બધા લોકો કહી રહ્યા છે। સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મેલડી માતાજીને અને દ્વારકાધીશને પણ ખુલ્લેઆમ મિત્રો બદનામ કરી રહ્યા છે। તો સૌથી પહેલાં ભાઈ તમારે જો બદનામ કરવા હોય તો મિત્રો ખુલ્લેઆમ ભાઈ સોશિયલ મીડિયામાં ના કરો, અને મિત્રો તમારે પહેલાં તો ભાઈ બદનામ કરવાની જરૂર જ નથી, કારણ કે મિત્રો બધા જ લોકો છે એ હવના ધર્મ મિત્રો પાળે છે, અને ભાઈ આ છે પોતે દલિત સમાજ છે। દલિત સમાજ મિત્રો આને તો કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે મિત્રો દલિત સમાજમાં મિત્રો એક જ શખ્સ એવો છે કે જે મિત્રો હિન્દુ ધર્મને ખુલ્લેઆમ ટાર્ગેટ કરે છે અને મિત્રો માતાજીઓને બદનામ કરે છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે દ્વારકાધીશને પણ અપમાન કર્યા હતા। સાથે મિત્રો વાત કરીએ તો મેલડી માતાજીને પણ ખુલ્લેઆમ મિત્રો આ ભાઈ બદનામ કરે છે। તો સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને શેર કરવાનું તમારે બિલકુલ ભૂલવાનું નથી ભાઈ। સૌથી પહેલાં તો હું કોઈ પણ પક્ષમાં વિરોધ કરતો નથી, હું મનસુખભાઈને વિરોધ કરતો કે નહીં હું કોઈને વિરોધ કરતો, કારણ કે મિત્રો આ તો ભાઈ સોશિયલ મીડિયામાં વાયરલ છે, એટલા માટે તમને બધા લોકોને હું જણાવી રહ્યો છું। તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।